સ્વામીની સ્થિતિ કેવી છે? આવો તો અનુભવ ઘણા બધાને થયો છે. પણ એમની સ્થિતિ કેવી છે? એકવાર સ્વામીને લંડનમાં 2023માં પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમારા જીવનમાં સૌથી સુખમય પળ કઈ? વિચ ઇઝ ધ હેપીએસ્ટ મોમેન્ટ ઇન યોર લાઈફ અત્યાર સુધીમાં? મોહન સ્વામી કે અમને અખંડ આનંદ છે. અમને તો અખંડ આનંદ છે, મીન્સ નોટ વન મોમેન્ટ નહીં, અખંડ આનંદ છે. આ એમની આધ્યાત્મિક સ્થિતિ છે. પછી કહ્યું કે તમારા જીવનમાં કોઈ ઉદાસીનતા આવ્યો એવો કોઈ પ્રસંગ? સાંઈ કે મને જિંદગીમાં ક્યારે ઉદાસીનતા આવી નથી. આપણે આ બધા જ બેઠા છે, છાતી પર હાથ મૂકીને પોતાને પૂછ્યું, ઉદાસીનતા આવી છે? જવાબ નહીં આપતા. પોતે પોતાનું પેપર તમે ચેક કરો. દુનિયાના અબજો માણસો છે, એક એવો લાવો જે કે મને ઉદાસીનતા નથી આવી. મોહન સાહેબ કે મને આવી નથી, મીન્સ અનાદિકાળથી એ માયા પરના પુરુષ છે. ઉદાસીનતા ક્યારે આવે? અપ્સ એન્ડ ડાઉન્સ, મૂડ્સ આવે, એ માયાનું કાર્ય છે. જેને માયા નથી એ આપણને દુઃખા જોવા મળે છે. એવું જ વળી મોહન સ્વામીને એક અદભુત પ્રસંગ છે જે હું કદાચ પહેલી વાર વર્ણન કરતો હોઈશ. અમે ગોલ્ડ કોસ્ટમાં હતા, ઓસ્ટ્રેલિયામાં શિબિર હતી, નેશનલ શિબિર. બધા ઓસ્ટ્રેલિયાના બધા કાર્યકર્તા, આપણે નિર્દેશકથી માંડી બધા, સંયોજકથી માંડી બધા હતા. અને એ શિબિરમાં એક હોટલ હતી, ત્યાં અમારે એક હોલ હતો રાખેલો. એટલે શિપે અમે લિફ્ટમાં પહેલે માળે જવાનું. એટલે લિફ્ટમાં અમે 6 જણ અંદર ગયા. લિફ્ટ તો મોટી હતી, અમે 6 બાપાના નિકટ ના હતા, બધા સ્ટાફ બધા અંદર ગયા. અને પછી ચાંપ દાબી ફર્સ્ટ ફ્લોરનું થોડુંક ઘૂંટું થયું, પછી આગળ ના ચાલ્યું. વન સ્વામી આ નોટિસ કર્યું કે આ કઈ ચાલતું નથી. અને અમે તો અમારા મસ્તીમાં હતા, બાપા ભેગા હતા. આપણો મોહન સ્વામી કે લિફ્ટ ચાલે છે? તો અમારામાંથી એક જણ બોલ્યો કે હા સ્વામી, બહુ ધીમી ચાલે છે. પછી થોડી વાર પછી ખબર પડી કે લિફ્ટ છે ને વચ્ચે હલવાઈ ગઈ હતી, નથી ઉપર જતી નથી નીચે જતી, વચ્ચે ફિટ થઈ ગઈ હતી, ફસાઈ ગઈ હતી. હવે બારે બધાને ચિંતા. મોહન સ્વામી 87 વર્ષના અંદર, અને પછી આ કાર્યક્રમ થાય છે. એટલે પછી બધા આગા પાછા, જ્ઞાનેશ્વર સ્વામી બારે હતા, શ્રુતિપ્રિય બારે હતા, અને બધા દોડાદોડી કરવા લાગે કે ભાઈ આ લિફ્ટ આમ તો બોલાવો. તો એનો મેન્ટેનન્સનો માણસ એ ગામમાં ગયો તો 45 મિનિટ પછી આવે. અને ત્યાં સુધી અમારે અંદર ભજન કરવાનું. પછી તો અંદર આ થયું એટલે થોડું ટેન્સ થવાનું. 5-10 મિનિટ થઈ, કંઈ થયું નહીં. પેલો મેનેજર આવ્યો, મેનેજર બિચારો છોપીલો પડી ગયો. અને ક્લાઇમેક્સ, અંદર કોઈ વેન્ટિલેશન નથી. નોર્મલી આપણે વેન્ટિલેશન હોય તો વેન્ટિલેશન નથી. આ ઓસ્ટ્રેલિયામાં ખબર નહીં કેમનો પાસ કર્યો છે, but there was no ventilation. પછી થોડી વાર થઈ ને એટલે બાપા કે આપણે ધૂમ કરો, મારા દીકરા થોડી ધૂમ કરી. પછી હજુ કઈ થયું નથી, અને બારેથી ઓલા ફોન ઉપર કન્ટિન્યુઅસ આવી સ્વામીજી. તો સ્વામી કે અને કહો કે મહારાજ ભેગા છે એટલે કોઈ ચિંતા નથી. શું કે છે? મહારાજ ભેગા છે એટલે કોઈ ચિંતા નથી. પછી એમાં અમારે એક સંતને વિચાર આવ્યો કે ઉપર ટાઇલ્સ છે ને, એટલે હું ઉપર જાઉં થોડો, અને આમ ગોદો મારું તો ખુલી જાય, તો ઉપરથી કંઈક હવા બધું આવે. તે સાઈડ ઉપર પેલો દંડો હોય, હિસ્પા પાતળા હતા, એના પર ચડ્યા, દંડો તૂટ્યો. તો બિચારા ગભરાઈ ગયા. હવે એ દરમિયાન મેં ને મોહન સ્વામી અમે ગોઠવી કરવા લાગ્યા. મેં કીધું સ્વામી, ત્યાં ન્યુયોર્કમાં પણ 77માં બાપા સાથે તમે બધા ત્યાં ફસાયા? કે હા, ખરેખર ફસાયા હતા. પછી એમણે વાત કરી કે એક વખત છે ને, એક અમારા સન છે, એ ઇંગ્લિશ નથી જાણતા, પણ અમુક ઇંગ્લિશ શબ્દો એને પકડાય એટલે વાપરે. તો એક વખત છે ને, એ આ શિયરી સ્વામી છે, એમને ફીટ આવતી હતી પહેલા. તો એમને ફીટ આવી, એટલે આકડી આવે ને એ આવી હતી. તો એ સંત ત્યાં હાજર હતા. એટલે એ જોયું ને, એટલે બારે જઈને બધાને કે શિયરી સ્વામીને લિફ્ટ આવી છે. શું કે લિફ્ટ આવી? મોહન સ્વામી અહીંયા યાદ કર્યું કે ઓલો લિફ્ટ તરીકે, ઓલો ફીટ ને લિફ્ટ કહેતા હતા.
પછી 20-25 મિનિટ થઈ. પછી ઓલા એક સંત કે બાપા હું ઘોડો થઈ જાઉં, તમે ઊભા છો? તમે સ્વામી કે ના ના, મેં કીધું તારા ઉપર કોઈ બેસે ને તું તો બેસી જાય હોય, આવું ખૂબ લકડી છે. પછી તો ઘણી બધી સ્વામીએ ગમત કરી અંદર બેઠા બેઠા, અને લગભગ 40 મિનિટ્સ થઈ હશે. હા, કોણ આવ્યા? ફાયર બ્રિગેડ વાળા આવ્યા. અને એ અમારી સાથે એક યુવક હતો, એને ખ્યાલ હતો કે આવી કઈ ઇમરજન્સી હોય તો ફાયર બ્રિગેડ આવે. એટલે આ લોકોને કહ્યું, એટલે ફાયર બ્રિગેડ વાળા આવ્યા અને એ લોકો ત્યાં આવ્યા. અને પછી એ લોકોએ ફટાફટ ખોલ્યું અને પછી દરવાજો ખુલ્યો અને પછી ફર્સ્ટ ફ્લોર ઉપર પહોંચ્યા અમે. એક જ ફ્લોરમાં ફાશ થઈ. અને મોહન સ્વામી બોલ્યા કે 5 મિનિટ વધારે હોત તો આપણામાંથી એક પછી એક ઢળી જાત, એવી પરિસ્થિતિ થઈ હતી. પણ બાપા હતા ને, જરાય ટેન્શન નહોતું. ટેન્શન બારે બધાને હતું, અમને જરાય નહોતું. અમે આનંદમાં હતા અને સ્વામી આનંદમાં રાખતા હતા. અને પછી ત્યાં ગયા એટલે બાપાને ફ્રેશ એરમાં બેસાડ્યા કર્યા. પછી બાપાના બધા પેરામીટર્સ જોયા, બીપી ને બધું ટેસ્ટ કર્યું અને નોર્મલ હતું. પછી સ્વામી શિબિરમાં ગયા. શિબિરમાં થોડીક વાત, એ તો પ્રવચન ચાલતા તે લોકોને ખબર નહીં કે આ બારે શું કાર્યક્રમ થયો છે. પછી થોડીક વાત કંઈક પહોંચી, બધા ચિંતા દૂર થઈ ગયા. એટલે મોહન સ્વામી પ્રવચનમાં કીધું, કોઈ ચિંતા કરવા જેવી નથી, બધું સારું જ છે, ભગવાનની ઈચ્છાથી થયું છે, અને લિફ્ટ વાપરજો. રેકમેન્ડ કર્યું કે વાપરજો. અને પછી મને બોલાવીને કે બોલો મેનેજર હોય ને એને કોઈ દબડાવતા નહીં, એને ફાયરિંગ નહીં આપતા, એનો બિચારનો વાંક નથી. એટલે બહુ પ્રેમથી કહેજો કે ભવિષ્યમાં તમે થોડું વેન્ટિલેશન થાય ને એવું કરે, નમ્રતાથી કહેજો. બાકી કારણ કે અમુક તો આપણે ફાયરિંગ આપીએ ને, પહેલા તો કેવું 87-year-old person is injured, if anything happens to him you had it, એમ કહી દીધું હતું. પછી સ્વામી આ કીધું ને એટલે એકદમ મેલોડ્રામ કરી દીધા. અને એમાં સ્વામી એકદમ સ્થિર રહ્યા. એમની ભેગા અમે પણ સ્થિર રહ્યા. સ્થિત પ્રજ્ઞ કા ભાષા. આવા પ્રસંગમાં જયારે છે ને ભલા આગા પાછા થઈ જાય, સ્વામી તો સાથે અમે પણ સ્થિત પ્રજ્ઞ થઈ જાય એમના ભેગા. અમે બિલકુલ, મને યાદ છે, મને જરાય ટેન્શન નહોતું થયું. એ બાપાના પ્રતાપ ભેગા હતા. એકલા હોત તો કેટલું બધું થઈ જાત. પણ એની સ્થિતિ છે એ આપણે ખ્યાલ આવે છે. સામર્થ્ય કેવું છે? સુંદરપુરા ગામ છે ને, ત્યાં બાપાને હાર્ટ એટેક આવેલી. એ સુંદરપુરા એ જેના ઘરે છે ને, એનો દીકરો દેવેન્દ્ર, એ એટલાન્ટામાં હતો 2017. અને બાપા સાથે એકદમ સખા ભાવ. એના ઘરે જ બાપા અઠવાડિયું રહેતા. એટલે નાનપણથી ઉછરેલ, એટલે બોલવાની છૂટ, અને મારી સાથે પણ છૂટ. એટલે મને કે તમે લોકો કેવું આયોજન કરો છો? કંઈક બાપાની પેલી મુલાકાત આપણે હોલસેલમાં થાય ને, બધા સમીપ દર્શન 2-3 સેકન્ડમાં તમારે આગળ જવું પડે, કારણ કે આટલા બધાનો સમાવેશ કેમ કરવો. એટલે મને કે તમે બધા આયોજન કેવા કરો? ખબર પડે અમારે પ્રશ્નો કેટલા હોય, અમારે રજૂ કરતા ટાઈમ લાગે, અને તમે લોકો આવું ગોઠવો. એટલું ભાઈ કામ કરીએ, તમે છે મારી જગ્યાએ આવી, એટલે પછી તમને ખબર પડશે કે શું થાય. તમારે જે આયોજન તો તમે કરો. મેં કીધું આ આયોજન એટલા માટે છે કે બધાને લાભ મળે. અને બાપા કેટલા વર્ષ અહીંયા આવતા હોય તો દરેકને લાભ મળે. 2-3 જણા ટાઈમ વધારે લઈ લે તો પછી એટલા માણસો ઓછો લાભ મળે. તે છતાં મેં કીધું એ તો સમર્થ છે, તમે શું ચિંતા કરો. એટલે અમારા પ્રશ્નો કેટલા હોય છે, બધું પૂછવાયેલું હોય, વાંધો નહીં, કઈ એમાં તમે ફેરફાર ન કરો. પછી એ લાઈનમાં આવ્યા, હું વોચ કરતો હતો કે શું થાય છે. કારણ કે એ તો છે ને આખા બોલો એટલે ત્યાં સ્વામીને જ કહી દે, તમે આવું કેમ આયોજન કરો, એમ કહી દે. એ ટાઈપનો માણસ. પણ એ તો ત્યાં આવ્યો ને, અને આમ પસાર થયો. પસાર થઈને સ્વામી લીધી થોડી વાર બહાર ગયો ને, પછી મને મેસેજ કર્યો, સ્વામી કે મારા પ્રશ્નનો તમામ સમાધાન થઈ ગયું. એ 3 સેકન્ડ સ્વામી અમારા પર દ્રષ્ટિ કરીને મારા પૂછવાયેલા પ્રશ્નો બધા નીકળી ગયા. કે આત્મસ્વરૂપ, થેન્ક યુ વેરી મચ, તમે મને આ 3 સેકન્ડ આપ્યા. એને આભાર માન્યો. વિચાર કરો દેવેન્દ્ર, આ સામર્થ્ય છે, આ મોટા પુરુષનું સામર્થ્ય છે. ફિઝિકલી મળવું પડે એવું ને, અહીં બેઠા બેઠા લંડનનું કામ નથી કરતા, અમેરિકાનું કામ નથી કરતા. વિચાર કરો બધા બહેનોને કેવી રીતે એના સંકલ્પો પૂરા થાય છે, થોડા નજીક આવે છે. આ તો આપણે ટેવાઈ ગયા છે એટલે બધા ધક્કમ ધક્કી પહોંચી જઈએ છે. બાકી થાય જ છે, સમર્થ છે. આવા પ્રસંગો પણ સ્વામીએ ઘણા બધા કર્યા છે. છેલ્લે મારે જે અગત્યની વાત કરવી છે હવે હું વાત કરીશ કે અત્યારે સત્સંગ લીલો પલ્લવ છે. ત્યાં સ્વામીના વખતમાં
કરુણાશંકર હરિભક્ત હતા. એ પોતે બધા મંદિરો ફરીને આવ્યા અને પાછા જુનાગઢ આવ્યા ત્યારે બોલ્યા કે સ્વામી, સત્સંગની ભર જુવાણી તો અહીંયા જ છે. કથા વાર્તા થતી હતી, બધા એકાગ્ર ચિત્તે ગુણાત્યાન સ્વામીના દર્શન કરતા. એટલે એ તો અહીંયા જ છે. ત્યારે ગુણાત્યાન સ્વામી બોલ્યા, કારણ કે મહારાજ અહીંયા પ્રગટ છે. એમ અત્યારે પણ સત્સંગ લીલો પલ્લવ છે, કારણ કે મહારાજ પ્રગટ છે. લીલો પલ્લવ કેવી રીતે છે આપણે થોડું જોશું. તો સત્સંગ સમુદાય એટલે બાળકો, યુવકો, વડીલો બધા સમરી કરીએ તો નાના નાના બાળકો કેવા કે પૂજા વિના પાણી પીએ નહીં. હોસ્પિટલમાં હોય અને ઓપરેશન કરાવ્યું હોય તો પણ પહેલા પૂજા પછી પાણી પીએ. એ આપણે જોઈએ છીએ હજારોની સંખ્યામાં. એ આજે બાળકોમાં એ બળ ક્યાંથી આવ્યું છે? આ ગુરુના પ્રતાપે છે. સત્સંગ દીક્ષા પાઠ ખાલી મોહન સ્વામી તો 10,000 નો સંકલ્પ કર્યો અને 15,666 મોટા કર્યા. 315 શ્લોક. વિચાર કરો, દુનિયામાં તમે જોટો ગોતો 315 શ્લોક કરેલા થોડા ઘણા મળશે, પણ હજારોની સંખ્યામાં એ તો મોહન સ્વામીના પ્રતાપે. અને એથી આગળ અક્ષર કેકડે કરીને 5 વર્ષનો છોકરો છે, મુંબઈનો, અત્યંત ચંચળ. ચંચળ એટલે કેવો, એનો જન્મદિવસ હતો એટલે આપણે અટલાદરામાં હું ભેગો હતો અને ત્યાં આગળ સંતોએ વિચાર થયો કે એનો જન્મદિવસ છે ને બારેથી એને આરતી કરવા દઈએ. 11:15 રાજભોગ આરતી. રાજભોગ આરતી પ્રગટાવ્યા અને એને આપી. એ તો આપણે મંદિરથી ટેવાયેલો છે કે આમ બધા સંતો કરે. તે એને આપી તો ફૂક કરીને એને ઓલવી નાખી આરતી. એ કહ્યું, ભાઈ બેટા તે આરતી કેમ ઓલવી નાખી? એ કે મારો બર્થડે છે. આ ચંચળ મૂર્તિએ શું કર્યું ખબર છે? આખી કારિકા પણ મોઢે કરી. 315 ને 565, 580. આ બધા સેમ્પલ છે. બધા કેવા કેવા છે એ આપણે જોવા મળે. અમારે ત્યાં એક જણ અક્ષરધામમાં સેવા કરતા, એનો ભાણો છે ઠક્કર કરીને છે રાજકોટમાં. એના ઘરે રોજ ઘર સભા થાય. એક વખત કઈ બધા કામમાં હશે, બધા ફટાફટ પછી આવીને હુઈ ગયા. રાત્રે 2 વાગે જાગ્યો. એને યાદ આવ્યું આજે ઘર સભા નથી. બધાને ઉઠાય કે ચાલો ઘર સભા કરી. ફાધર અન્ડરસ્ટેન્ડિંગ હતા. ઘર સભા કરી 2 વાગે ઘર સભા કરાવે એવા બાળકો તૈયાર કરેલા છે. જબરજસ્ત. એ શુભમ કરીને એક છોકરો છે ઓસ્ટ્રેલિયામાં. એને ફૂટબોલ મેચ રમવાનો હતો અને એમાં એને કંઠી રાખી હતી. ઓલા એ તરત જ ના પાડી દી કે તારે આ રાખવી હોય તો યુ કેન પ્લે, તું આ કાઢી નાખતો પ્લે. એ કે હું રમવા માટે મારો ધર્મનો કોમ્પ્રોમાઇઝ ના કરું. બારે બેઠો સમી એ છોકરો ગિયરમાં હતો, ફૂટબોલ ગિયરમાં હતો. મીડિયા વાળા એવા કે અને આ બિચારો મેમ્બર છે કેમ રમતો નથી? એને પૂછ્યું તો આ ના પાડી કે મારે આ છે. તો મીડિયા વાળાએ એવી મેથી મારી કે ઓલા લોકો માફી માંગવા આવ્યા આની કે ભાઈ વી આર સોરી, હવે ગમે ત્યારે ભવિષ્યમાં તમારો BAPS નો કન્ટ્રી સહિત ફૂટબોલ રમવો હશે રમી શકશે. આવા બાળકો જબરજસ્ત છે, આપણને જોવા મળે છે. એટલું જ નહીં, એક બાળકને એક પિતાએ કહ્યું, નાના બાળકને, કે ધારો કે મોહન સ્વામી કે સાધુ થઈ જાય, તું થઈ જાય કે હું થઈ જાઉં? એના ફાધરે શું કીધું? પપ્પા મમ્મીનું પછી શું? એ કે અક્ષરધામમાં તો આપણે ભેગા થવાના જ છે. આવી એને પ્રતીતિ છે. વિચાર કરો કે અક્ષરધામમાં તમે જવાના, હું જવાના, આપણે ત્યાં તો ભેગા થવાના, હું ચિંતા કરો? ફાધરે આવો પ્રશ્ન જવાબ પઢાવેલો નીકળે છે, અંદરથી નીકળે. 90+ છે ને આ બધા. એવું એક જણાએ 3 છોકરાના રજૂ કરી દે. 5 વર્ષ 7 9 તપેલાનો સેટ જેવો હતો, 1 2 3. એને લઈ આવ્યા અને પછી એના ફાધર યંગ હતા, 5 7 9 ના જે ફાધર હોય 35 એટલે કે સ્વામી ઘરેથી કેવડાવ્યું છે, 3ને સાધુ કરજો. સતી મદરસા ગોતો અને રહી છે. પોતાના 3 દીકરાને 5 7 9 કેટલા માસૂમ છોકરા હોય, એને માટે વિચાર પણ ના હોય. તો એટલી નિષ્ઠાવાળા બધા જોવા મળે છે આપણને. એટલું જ નહીં, પણ આ જ બાળકોએ 4 લાખને વ્યસન મુક્ત કર્યા છે આપણા વ્યસન મુક્તિ અભિયાન દ્વારા. 4 લાખને મેં એવરેજ કાઢી હતી. ₹52 પર હેડ એવરેજ નીકળેલી. 2 કરોડ ને 10 લાખ રૂપિયા સમાજના રોજના બચાવ્યા છે આપણા બાળકો. જબરજસ્ત કાર્ય કર્યું છે. આ બધાના પ્રેરક બળ છે આપણા કોઈ, એ આપણે જોવા મળે.
વડોદરામાં એક બાળક 8 વર્ષનો બાળક, એના ફાધરનો કલીગ એ પોતે આપઘાતના વિચાર કરે. આ છોકરાને ખબર પડી, એણે અંકલને વાત કરી, અંકલ તમે પહેલે દિવસે કીર્તન ગાયું તો મને બહુ મજા આવી. એની પાછું એને એપ્રોચ ફાવે, પેલા એને પેટ કરે, તમે સારું કરો છો અંકલ, મને ખબર પડે તમને ખરાબ વિચાર આવે છે. હા, મને એવા વિચાર બહુ આવે છે કે ના કરાય. 41મા શ્લોકમાં મોહન સ્વામી લખ્યું છે સત્સંગ દીક્ષામાં કે આપણાથી આપઘાત ન થાય, હું તમને ભેટમાં આપીશ. અને એને ભેટમાં આપ્યું સત્સંગ દીક્ષા. અને પછી એ કે પછી એને પૂછ્યું કે તે ભેટમાં આપ્યું કેમ? એ કે મને વિશ્વાસ હતો. એ મોહન સ્વામીનું વાક્ય વાંચશે ને પેલું 41મો શ્લોક, તરત એને ખબર પડી જાય નેગેટિવ વિચાર પછી બદલાઈ જશે. અને એના ફાધર એને કન્વિન્સ નતા કરી શક્યા આના છોકરાના, આ છોકરાએ એને આપઘાતમાંથી પાછા લાવ્યા છે. હકીકત છે, વિચાર કરો. આ છે ને આપણો આ સમાજ છે જબરજસ્ત, એ આપણે જોવા મળે છે. એટલું જ નહીં, એથી આગળ વાત તમને કરું. અમારા દાદાસના છે ને વિનુભાઈ, એનો ગ્રાન્ડસન છે કેશવ, એનું નામ કેશવ છે. તો એની આગળ ખાલી તમારે એટલું જ બોલવાનું કે અભાવ ગુણ નો નો નો, એટલો સ્ટ્રોંગલી બોલે. જે મોહન સ્વામી આમ ચોકડી કરે છે ને, આપણને ભણાવે છે, એ છોકરો 3 વર્ષની ઉંમરે કે અભાવ ગુણ નો નો નો, ગુણગાત યસ યસ યસ, આમ પાછું બધું સમજીને. 3 વર્ષનો છોકરો, એવા બધા તૈયાર થયેલા છે. 4 વર્ષનો કીર્તન કરીને હ્યુસ્ટનમાં છોકરો છે, એ રોજ સભામાં આવે. સભાની કથા હોય ને, બધું પાથરનું એવો કાર્યકર્તા જેવું છે. પણ પછી છે ને એ સભા પછી નાસ્તો સંતો કરે, એને રસોડાની બહાર એને નાસ્તો આપે, નાસ્તો જમે. એક વખત સંતે પોતાનો નાસ્તો પતી ગયો એટલે પત્તર જોઈ નાખ્યું. પત્તર લૂછવા માટે પોતાના ઓલા ખાનામાં જતા હતા, તો ત્યાં સુધી થોડું પાણી હોય ને દદરતું હોય, એટલે ચોખ્ખું પાણી, એને આમ તને રમૂજ સૂચી. એટલે જે બાળક છે ને એની ઉપર એ આમ પત્તર આમ કર્યું એટલે એમાંથી ટીપું પટ આમ 1-2 પડ્યું. એ છોકરો નાસ્તો કરતો આમ જોયું ઉપર, અને પછી એકદમ અમોક શસ્ત્ર કાઢ્યું. એને શું બોલ્યો ખબર કે સ્વામી રાજી થશે. બીજા બોલ્યા ને ઓલા સંત બિચારા એકદમ કે સોરી યાર, માફ કરજે. જે કેટલું બધું દ્રઢ છે છોકરાને કે કોઈ પણ ક્રિયા કરો એમાં પ્રશ્ન આપણે પોતાને પૂછવાનો કે સ્વામી રાજી થશે, જો રાજી ના થાય તો નહીં કરવાનું. ઓલા સંત કે આઈ એમ સોરી, મારી ભૂલ છે. જાહેરમાં કે છે, જ્ઞાનથી સમય પ્રસંગ કે છે, એ આપણે ખબર. આવા બાળકો છે. ત્યાં 9 વર્ષનો પાર્થ છે, એ ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લઈને એની સ્કૂલમાં, એ તો ભણી ચૂક્યો હતો, આટલી આગળ હતો સેકન્ડરીમાં. પ્રાઇમરી સ્કૂલમાં બિલ ક્લિન્ટન આવવાનો હતો, એટલે પહોંચી ગયો. પોતાની એક સ્કૂલ હતી ને, તેને કહ્યું મારે હાજર રહેવું છે. પછી હાજર, મારે એક ગિફ્ટ આપવી છે, બધું ગોઠવી દીધું. અને ગિફ્ટમાં શું કર્યું ખબર? ટ્રાન્સેન્ડન્સ પુસ્તક એને જઈને આપ્યું અને કહ્યું કે સાહેબ આ તમે વાંચજો, તમને બહુ પ્રેરણા મળશે. 9 વર્ષનો છોકરો છાતી ઠોકીને આ કામ કરે, એ BAPS નો બાળક છે. એ આપણે દેખાય એમાં ખરેખર અદ્ભુત કાર્ય રહી રહ્યું છે. સિયાટલનો એક નાનો મયંક કરીને અક્ષરધામમાં આવ્યો હતો બાળક, એટલે એના દાદા મારી સાથે બધી વાતો કરતા હતા. તો દાદા એટલા મશગુલ હતા ને મારી સાથે વાત કરવામાં, તો ઓલો છે ને છોકરો દાદાને કે દાદા દાદા વચ્ચે વચ્ચે આમ કે, દાદા એને દાદ ના આપે. પછી મેં કીધું કે એ બિચારો કઈ કે તમે સાંભળો તો ખરા, આપણે વાત પછી કરશું, એને શું કે છે. પછી શરમાઈ ગયો. એટલે કીધું તારે શું કેવું? દાદાને કાનમાં કીધું કઈ. એટલે મેં કીધું, પછી એ ના બોલ્યો, પણ આમ દાદાને કાનમાં. દાદાને મેં પૂછ્યું કે શું કે છે? એ કે સ્વામીને કહો કે સિયાટલમાં વાસણ ઉટકવાની ટીમ છે ને, એનો હું મેમ્બર છું. 6 વર્ષનો છોકરો ગૌરવ લે છે કે હું વાસણ ઉટકવાની ટીમનો મેમ્બર છું. આ 90+ છે, દેખાય ને? આવા બાળકો સામે આપણે ભેટમાં આપ્યા છે. આ અદભુત કાર્ય કર્યું છે. ત્યાં હોંગકોંગમાં જાઓ તો 5 બાળકો એવા છે. પર્સનલ પોતે નીલકંઠવણી રાખે છે, પર્સનલ સાથે લઈને સુઈ જાય, જગાડે, વાઘા પહેરાવે, શણગાર કરે, થાળ કરે, પોઢાડે, બધું જ ફરવા લઈ જાય. અને તમે જાઓ ને એટલે એની પાસે કીટ છે આખું અભિષેકનું, બધું વાડકો બધું, કેસર જળ બધું. સ્વામી મેરે ઠાકોરજી કે આપ અભિષેક કરેંગે? એટલો બધો ખુશ થઈ જાય. અને એના સંચાલકને પ્રેરણા થઈ કે હું પણ નીલકંઠવણી રાખું. એવા બધા બાળકો પોતાના પર્સનલ નીલકંઠવણી રાખનારા ભક્તિવાળા પણ આપણે જોવા મળે છે. આપણે જાણીએ લંડનના યોગેશ યજ્ઞેશ છે, સ્વામી 2nd યરમાં ભણતા હતા.
સેકન્ડ પ્રાઇમરી. અને એના ક્લાસમાં એક અવળચંડો છોકરો હતો અને મારકડું, બધાને મારે અને ઝઘડા કરે. આને અને ટીચરે એનો બોયકોટ કરાયો કે રિસેસમાં કોઈ એની સાથે વાત નહીં કરવાની, એટલે એને આઇસોલેટ કરી દીધું. આને દયા આવી કે આ બિચારો એકલો છે, તો એની સાથે બેસ, એને સમજાવે કે આપણે છે ને સંપ રાખવાનું, કોઈને મારવાનું નહીં. ઓલા ટીચર નતા સમજાવી શક્યા, એ આને સમજાવ્યો અને છેલ્લે જેણે એને લાત મારી હતી 2 જણાને ભેટ્યા અને 2 જણના સમાધાન કરાવ્યું. બે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ભણનારો છોકરો સંપ કરાવે, એ આ સ્વામીનો પ્રતાપ છે. જબરજસ્ત. આપણે તો ઘણી જગ્યાએ જોયું છે, બધા 6 વર્ષના બાળકો એ દાણા પાણા પણ કરતા હોય છે, એ પણ અદભુત છે. એવા જ યુવાનો સામે ત્યારે 20 વર્ષના બધા સંસાર છોડીને આવે છે. આપણે જોઈએ છે મોહન સાહેબનો સંકલ્પ છે નવા 1000 કરવા, ટપોટપ આવવા લાગ્યા છે. અત્યાર સુધીમાં મોહન સ્વામી મહારાજે ઓન એન એવરેજ 350 જેટલાને દીક્ષા આપી છે. 9 વર્ષ થયા એટલે બધા તમે ગણશો તો દર 10 દિવસે એટલે 36 થાય વર્ષના, એટલે તમે 9 પૂછશો એટલે આવીને ઊભું રહેશે 325 જેટલું. દર 10 દિવસે એક સાધુ થાય છે. સંસાર છોડાવો અને તે પછી સ્વામિનારાયણના નિયમ પાળવાના, પંચવર્તમાં ગાભા કાઢી નાખે. અહીંયા સાહજિક થાય છે, કારણ કે એવા મોટા પુરુષો મળે ને ત્યારે સૌના ધર્મ પડે ને એ રીતે આપણે જોવા મળે છે. યુવકો કેવા ત્યાં આદિવાસીઓ, એ લોકો ત્યાં તો બધી પ્રણાલીઓ બધી ખરાબ હોય છે. દારૂ પીવાનો, પછી કુકડા મારવાના, લગ્ન કરે ને ત્યારે આ યુવાનોએ રિવોલ્યુશન લાવ્યા કે અમે લગ્ન કરશું પણ અમારી રીતે, કોઈ દારૂ નહીં, કોઈ માંસ નહીં, કોઈ હિંસા નહીં કરવાની, અને એ રીતે થશે, અને નહીં તો લગ્ન કરવા જ નથી. આવા બધા તૈયાર કર્યા છે. એવા પણ જોરદાર યુવાનો પણ આપણે જોયા છે. અને આપણે PSM 100માં જોયા 80,000 વોલન્ટિયર્સ. દુનિયાના ઇતિહાસમાં 80,000 વોલન્ટિયર્સ આમ મહિનો 2 મહિના અને 2 વર્ષ સુધીની સેવા કરવા આવ્યા હોય, એ જોટો જોવો હોય તો ફક્ત અહીંયા જોવા મળે છે આપણને. એવા યુવાનો પણ તૈયાર થયા છે. અને પારિવારિક એકતા 24 લાખ ઘરે જેને વાત કરી, જેમાંથી 4 લાખે તો નક્કી કર્યું કે અમે ઘર સભા કરશું. કેટલી મોટી વાત થઈ છે. આવું જબરજસ્ત કાર્ય આ બધા યુવકો દ્વારા થયું છે. અને વડીલો શું કરે છે? ઘર સભાનું આયોજન કરે છે, પોતાના દીકરા પૌત્રોને પ્રેરણા આપે છે સાધુ થવાની, સત્સંગમાં બધાને જોડે છે, જબરજસ્ત કાર્ય કરે છે. અરે તમે બધા જાણો છો સાસુ વહુનો શું કાર્યક્રમ થાય છે. બહુ સારા સંબંધ હોય છે. પણ આપણા સત્સંગની વાત કરું, અધિવેશન ચાલતું હતું, વહુને અધિવેશનની તો તૈયારી કરવી હતી અને સમય મળતો નતો, ઘરકામ બધું કરવાનું હોય ને, સ્વાભાવિક છે. તો સાસુમાએ કહ્યું કે બેટા તું તૈયારી કર, હું હમણાં જ્યાં સુધી અધિવેશન થાય ને ત્યાં સુધી બધું જવાબદારી હું લઈ લઉં. એવો સાસુ વહુનો જોટો અહીંયા સત્સંગમાં તમને જોવા મળે, એવું જબરજસ્ત જોવા આપણને મળે છે. એ પણ એક અદભુત કાર્ય આપણે જોયેલું છે. વડીલો આવું જબરજસ્ત કાર્ય કરે છે. અને છેલ્લે મને કહેવાનું મન થાય છે, મોહન સ્વામી છે ને મેનપુરમાં બાથરૂમમાં હતા રાત્રે 3 વાગે, અને ત્યાં વ્હાઇટ બોર્ડ હતું, એમાં એક કોટેશન લખ્યું. કોટેશન શું હતું કે નો મેટર વોટ યસ્ટરડે વોઝ લાઈક, બર્ડ્સ ઓલવેઝ સ્ટાર્ટ ધ ન્યૂ ડે વિથ અ સોંગ. ગઈકાલ કેવી હતી એ ચિંતા વગર જે બધા પક્ષીઓ છે હંમેશા દિવસનો પ્રારંભ ગીતથી કરે છે, સંગીતથી કરે છે, સિંગિંગથી કરે છે, મીન્સ આનંદથી કરે છે. ગઈકાલે ગમે એટલું દુઃખ આવ્યું પણ આજે આનંદથી કરે છે. બધા જ બર્ડ્સ એ વાત કરે છે. એટલે મોહન સ્વામીને એ બહુ ગમી ગયું. પછી કે લાવો મારે લખવું છે, અને પોતે લખ્યું કે સત્સંગી માત્રે પોતાના જે મહારાજ સ્વામી અને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે તેનાથી શુભ દિવસની શરૂઆત કરવી. દિવસની શરૂઆત છે ને કરવી પ્રાપ્તિના વિચાર છે કે આવો સરસ આપણને પ્રાપ્તિ થઈ છે એના વિચારથી કરવી. અને પછી નીચે સહી કરી છે, સમય સવારે 3 વાગે 1/6/2020. એ આખો તે વખતે લખેલો પત્ર છે. આ
બધો મહિમા કીધાનો એક જ સાર છે કે આપણા જીવનમાં આપણે સિંગિંગથી શરૂઆત કરીએ, પ્રાપ્તિના વિચારથી આપણો નવો દિવસ ચાલુ કરીએ તો આપણા જીવનમાં સુખ અને શાંતિ રહેશે. અને મન સામે કહ્યું છે કે પ્રાપ્તિને પ્રતીતિમાં આપણે રૂપાંતરિત કરવી છે. આવો મહિમા સમજ્યા પછી પ્રતીતિમાં રૂપાંતરિત થાય એ જ પ્રાર્થના. જય સ્વામી. જન્મોત્સવની આ પ્રતીક સભામાં ગુરુ આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.